લાઈવ લિવિંગ એટલે કે એવું સુંદર જીવન જીવવું, એવું સંતોષકારક જીવન જીવવું કે આપણને જીવન જીવ્યાનો આનંદ થાય. તમે બધા જ મારા સાથે સહેમત થશો જ્યારે હું એક વાત મૂકું કે ઇતિહાસમાં ક્યારેય જેટલી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એટલી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે છે. હા કે ના? ઇતિહાસમાં ક્યારેય શિક્ષિત વર્ગ આ પૃથ્વી પર નહોતો, એનાથી વધારે શિક્ષિત વર્ગ આજે પૃથ્વી પર છે. હા કે ના? શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષિત વર્ગ આટલો હોવા છતાં ક્રાઇમ એટલે હિંસાખોરી એ દિન પ્રતિદિન વધતી ચાલી. ત્યારે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ હિંસાખોરી એ વધતી ચાલી ત્યારે શિક્ષણ આપણને સંસ્કાર આપવામાં કેટલું કામયાબ રહ્યું એક મોટો પ્રશ્ન છે. એટલે શિક્ષણ તો બધાને ખૂબ સુંદર મળ્યું, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ, પણ સંસ્કાર ન મળે તો ત્યાં MS યુનિવર્સિટીમાં અમારા એક પ્રોફેસર મદન હતા જે 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આવેલા. એમણે વાત કરી કે we at MS University are producing educated monkeys, કે અમે MS યુનિવર્સિટીમાં અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. કારણ કે એને સંસ્કાર નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ છે રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરે. બહુ સુંદર વાત પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરશે. તમે જો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ અભણ લોકો નથી, ખૂબ સારું ભણેલા છે. અને એમાંના ઘણા બધા તો દુનિયાની ખૂબ સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને વૈજ્ઞાનિકો થયેલા છે. પણ તમને આશ્ચર્ય થશે કે આવો સુંદર અભ્યાસ એમણે કર્યો. આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર એની માટે પ્રયત્નશીલ છે. 30,000 વૈજ્ઞાનિકો. તો તમને ભણાવ્યા એ આની માટે? તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે? તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. પણ એને શિક્ષણ મળ્યું, સંસ્કાર ના મળ્યા એટલે એને માનવજાતની કોઈ કિંમત ના રહી. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે. એટલે વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના? એટલે તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણ વાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ.
હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે. આપણે બુદ્ધિથી સારું કામ કળા કરી શકીએ છીએ, સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે, જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો, એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે, એ ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુ તુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાણપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલા પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી, એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે. પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે, એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતાં કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે. હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહેલી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત અને ક્યાં એમાં મોરબી ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે, કારણ કે રાતોરાત પૈસા આવે
ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો. એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કામ આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાહવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે,
સોશિયલ મીડિયાના હાથ એના કરતાં પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરીએ ત્યારે આઈ ટેલ ધેમ બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે. તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે. કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી હું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપ્યો અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે કરશે જ. અને ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે. તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટીના 2 અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગરનું જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા
1200 કેમ્પસ 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ, એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને, તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. હવે નાવ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજે. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે. ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે મેં સમાજ સેવા કરીએ છીએ, તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું, એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું, એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો. પીપલ હેવ ટુ કમ ટુ યુ, પ્રોજેક્ટ્સ હેવ ટુ કમ ટુ યુ, વર્ક હેઝ ટુ કમ ટુ યુ. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું, એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનું
બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ અમેરિકાના શહેરોમાં મળી. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમારી સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારે ત્યાં ખોલાવશું. એમણે કહ્યું સંસ્થાનું નહીં સ્વામી, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, અમે તો સાધુ છીએ, અમે ધનના ત્યાગી છીએ, અમારી પાસે ધન હોય જ નહીં. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા, 3.5 વર્ષ થયા, એક બેંક એકાઉન્ટ, એક જમીન, એક ફાર્મ હાઉસ એમના નામે નીકળ્યું નહીં. જે વ્યક્તિએ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી અને સમાજને 1300 સમાજ સેવા સંસ્થાઓ આપી, એ વ્યક્તિને પોતાના નામે કોઈ બેંક એકાઉન્ટ નથી. આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી એમણે કામ કર્યું, એટલે આ સંસ્થા વિશ્વવ્યાપી બની. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે NGO તરીકે. ભારતમાં બહુ જૂથ સંસ્થાઓને છે. તો પહેલી મોટી વાત, જીવંત જીવન જીવવા માટે નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગેલા રહેજો, તો ભગવાન તમારી સાથે કાયમ રહેશે. નાની મોટી તકલીફ આવશે તો ભગવાનની કૃપાથી એ તકલીફો દૂર થશે, કારણ કે ભગવાન એમ જાણશે કે આ વ્યક્તિ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે. તો આ પહેલી મોટી વાત છે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે આપણે પૂર્ણ પુરુષાર્થ હંમેશા રાખવો. બીજી વાત, આ જીવંત જીવન માટે પુરુષાર્થથી કોઈ દિવસ પાછા ન પડવું, પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ હારવું નહીં. કઠિન પરિશ્રમ એનો કોઈ વિકલ્પ નથી. There is no alternate to hard work. અત્યંત પુરુષ પ્રયત્ન કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે, અને કર્તવ્યથી આગળ ડિગ્નિટી, ગૌરવ છે. આ બધા જ અહીંયા બેઠા છો અને મોરબી શહેરમાં બધા ખૂબ પ્રયત્નશીલ છો અને પરિશ્રમી છો, નહીં તો આટલો બધો વિકાસ આ શહેરનો, આ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ સિરામિક્સ અને સ્પેશિયલી ક્લોક, આમાં તો વિશ્વ સ્તરે નામ છે. એ આપ બધાને ધન્યવાદને પણ પાત્ર છો, કારણ કે આપ બધા ખૂબ પરિશ્રમી છો, પુરુષાર્થી છો, અને જીવનમાં એ સદગુણ હોવો ખૂબ આવશ્યક છે. ત્યાં નોર્થ આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે રોજ સવારે હરણ ઉઠે ને એટલે ઝડપીમાં ઝડપી સિંહ કરતા એને થોડુંક તો ઝડપી દોડવું પડે, ભલે ગમે તેટલું ધીમું દોડતું હોય તોય, તો જે સાંજ જોવે ને તેનો શિકાર થઈ જાય. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો એ ભૂખ્યો મરી જાય. આ વાર્તાની નીચે બહુ જ સરસ કન્ક્લુઝન સ્ટેટમેન્ટ છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સવાર પડે, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે મનુષ્યનું કર્તવ્ય છે. અમે પણ દોડીએ છીએ ને. તમે એમ નહીં સમજતા કે અમે સાધુ થાય એટલે અમે દોડતા નથી. હા, અમે બેઠા બેઠા લાડવા ખાઈએ છીએ એવું નહીં સમજવાનું. ગઈકાલે સવારે હું બોમ્બેમાં એક ફંક્શનમાં બોલ્યો, ગઈકાલે બપોરે મુંબઈથી અમદાવાદ આવ્યો, ત્યાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાં ઓડિટોરિયમમાં મોટી કોન્ફરન્સમાં રાત્રે બોલ્યો. ગઈકાલે રાત્રે 10 વાગે નીકળીને 1:15 વાગે રાજકોટ આવ્યો. આજે સવારે હેમુ ગઢવી હોલમાં આવા જ એક ફંક્શનમાં બોલ્યો. અત્યારે અહીંયા મોરબી, કાલે સવારે પાછું મુંબઈ જઈને બપોરે 2:30 વાગે હોટલ હિલ્ટનમાં એક પ્રોફેશનલ કોન્ફરન્સમાં બોલીશ. મહેનત તો બધાએ કરવી પડે. 8 કલાકનો પરિશ્રમ એ મનુષ્યનું કર્તવ્ય છે. અને આપણા મહાપુરુષોએ પરિશ્રમનો આપણને બોધપાઠ આપ્યો છે અને એમના જીવન ચરિત્ર દ્વારા શીખ આપી છે. અબ્રાહમ લિંકન એક સરસ વાત કરતા, એ પોતે કહેતા, એમને જ્યારે કહ્યું કે તમે થોડો આરામ તો કરો, ત્યારે એમણે કહ્યું કે હું મરીશ પછી આરામ જ છે ને. એકવાર આંખ બંધ થઈ પછી બધો આરામ જ છે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, until I can run I will run.
જ્યાં સુધી હું દોડી શકું છું ને ત્યાં સુધી હું દોડીશ. And when I can't run, I will walk. જ્યારે હું દોડી નહીં શકું ને ત્યારે હું ચાલીશ. અને when I can't walk, I will crawl, but I will not stop. અને જ્યારે હું ચાલી નહીં શકું ને ત્યારે હું ઢસડાતો આગળ જઈશ, પણ હું ઊભો નહીં રહું. ચાલવું એ મારી પ્રકૃતિ છે. એટલે પુરુષાર્થી થવું, પરિશ્રમી થવું. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી આ સંસ્થા ઊભી કરી, એમનો જે પરિશ્રમ અનબિલીવેબલ. આમ જોવા જાવ તો એમની કારકિર્દીની શરૂઆત 51 વર્ષે થઈ. 1971માં ગુરુપદે આવ્યા પછી એમની કારકિર્દીની શરૂઆત કરી. પછી એમના જે સ્ટેટિસ્ટિક્સ છે તમે સાંભળશો ને તમારું મગજ ફરી જશે. 51 વર્ષની ઉંમરે જેમણે કારકિર્દી શરૂ કરી, દુનિયાના 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. 51 વર્ષની ઉંમર પછીની વાત છે. વોટ લેવા જવું હોય ને તો એટલા ગામડામાં જવાય નહીં. 100 ગામડામાં વોટ લેવા જવું હોય ને તો પહોંચાય એમ નથી. 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે, દુનિયાના 60 દેશોમાં. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા, એ પત્ર વાંચીને સ્પષ્ટ ઉત્તર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો લેખિત ઉત્તર આપ્યો. એટ એન અનબિલીવેબલ એવરેજ રોજના 70 ઇનકમિંગ પત્રો વાંચવાના અને સ્પષ્ટ નિરાકરણ સોલ્યુશન ઉત્તર આપવાના. 45 વર્ષ સુધી એમણે રવિવાર જોયો નથી. 70 પત્રોના રોજ જવાબ આપવા એટલે શું? સવાર, બપોર, સાંજ એમ 3 મુલાકાત સમયમાં 500 વ્યક્તિઓને મુલાકાત આપતા 800 વ્યક્તિ સુધી પણ વાત જતી. એવા 2 મિલિયન 20 લાખ લોકોને એમણે વ્યક્તિગત મુલાકાત આપી, એના પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. રોજના 40 થી 50 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા હતા. રોજ સાંજે 1.5 થી 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા અને સાથે સાથે આટલી મોટી સંસ્થાની વહીવટી જવાબદારી. રોજે રોજ એવરેજ સંસ્થાકીય વહીવટ માટે 3 કલાકની મિટિંગો એ કરતા. કારણ કે અમારી હોસ્પિટલોના બાંધકામ ચાલુ હોય, મંદિરોના કામકાજ ચાલુ હોય, અમારી સ્કૂલ અને અમારી હોસ્ટેલોના બાંધકામ ચાલુ હોય, એના લીગલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ હોય, એ બધા માટે મિટિંગો કરવાની. બહુ જ મોટું વહીવટી તંત્ર ચાલે. એક વ્યક્તિ આટલો પુરુષાર્થ કરી શકે છે, આટલો પરિશ્રમ કરી શકે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આદર્શ છે. આવા પરિશ્રમથી જ વ્યક્તિ આગળ વધી શકે. એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે એટલે 4 ચાંદ લાગી જાય. આપણે બધા સચિન તેંડુલકરને રમતા જોયા છે, યસ ઓર નો? એમણે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યુ લીધેલો. એમને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ, એ પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો ક્રિકેટ, તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સચિન તેંડુલકરે બહુ જ સવાસ જવાબ આપેલો. એમણે કહ્યું કે હું દુનિયામાં ગમે ત્યાં હોઉં, સવારે 6 વાગે એટલે હું નેટ ઉપર પ્રેક્ટિસ માટે પહોંચી જ ગયો હોઉં. ડિસિપ્લિન, હાર્ડવર્ક. પત્રકારે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, 500 ડિલિવરી ફેસ કરવાની જ, એટલે કે 500 બોલ ફેસ કરવાના જ, અને પછી જ બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તવાનું. પત્રકારે આ ઉત્તરમાંથી ત્રીજો પ્રશ્ન કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તમને ખબર હોય કે બધા મીડિયામાં મારા ફોટોગ્રાફ્સ હશે, ફોટોગ્રાફ્સની જે કેપ્શન કેવા લખેલા હશે, તેની તમને આમ ઉત્સુકતા ના હોય સવારથી કે કયા મીડિયાએ મારો કેવો પોસ્ટ છાપ્યો છે અને મારી નીચે કેવું કેપ્શન લખેલું છે? સચિન તેંડુલકર બોલ્યા કે મને ખબર હોય કે મેં ગઈકાલે સેન્ચુરી કરી છે, એટલે આજે બધા ન્યૂઝપેપરમાં મારા સમાચાર હશે,
મારા ફોટોગ્રાફ હશે, પણ એ વિચાર હું સવારે બંધ રાખું છું. પહેલા 500 બોલની પ્રેક્ટિસ રોજ કરવાની જ, એ પતે પછી 9 વાગે જ મીડિયા ખોલવાનું, એ શિસ્ત મેં જાળવી છે, એટલે હું આ કક્ષા સુધી પહોંચ્યો છું. એટલે ડિસિપ્લિન, હાર્ડવર્ક, પ્રમુખ સ્વામી મહારાજ હોય, સચિન તેંડુલકર હોય, આવા મહાપુરુષોએ, મહાન વ્યક્તિઓએ એમના જીવનમાં કર્યું છે ને, એટલે એ કક્ષા સુધી પહોંચ્યા છે. તો બીજી મોટી વાત, જીવંત જીવન માટે હંમેશા પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું, અને જ્યાં સુધી જવાબદારી હોય ત્યાં સુધી શ્રદ્ધાથી કરતા રહેવું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ 68 વર્ષની ઉંમરે પણ જો રોજના 15-18 કલાક કામ કરતા હોય તો આપણે તો કરી શકીએ કે નહીં? એ પણ આપણી માટે આદર્શ છે. તો બીજી વાત આ છે. એક ત્રીજી મોટી વાત જીવંત જીવન માટે કે પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ તમે રાખજો. કામ પણ કરવાનું અને વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે સમય પણ આપવાનો. એ બેલેન્સ બરોબર જાળવજો. તમે સવારે 8 વાગે કારખાને જાઓ ને રાત્રે 10 વાગ્યા સુધી તમે કારખાને બેસી રહો, એ જીવંત જીવન નથી. બેલેન્સ રાખવાનું. સાંજે 6 તો 6, 6:30 તો 6:30, 7 તો 7. એ બેલેન્સ તમે રાખશો તો એ વેલ બેલેન્સ લાઈફ હશે. એ ખૂબ સારી રીતે તમે બે પ્રકારનો કામનો પણ આનંદ મેળવી શકશો અને સાથે સાથે તમે પારિવારિક જીવનનો પણ તમે ખૂબ સુંદર આનંદ મેળવી શકશો. તો એ બંને પ્રકારનો આનંદ જીવનમાં તમારે મેળવવાનો. ધેટ ઇઝ કોલ્ડ લાઈવ લિવિંગ. એ જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. કેટલા કઈ કક્ષાના કોર્પોરેટ્સ આ બેલેન્સ જીવનમાં રાખે છે? દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ. $100 અબજનું ઇન્વેસ્ટમેન્ટ છે. $1 અબજ એટલે અત્યારે 70 રૂપિયા, તમે રાઉન્ડ ફિગર લઈ લો ગણતરી માટે, એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ એટલે 7 લાખ કરોડ રૂપિયા. એટલા રૂપિયા લઈને મોરબીમાં આવે તો શું થાય? મોરબીનું આખું મોરબી ધ્રુજી જાય ને. 7 લાખ કરોડ રૂપિયા. હમણાં મીંડા ગણતાની ભૂલ પડશે, શાંતિથી ઘરે જઈને, કેલ્ક્યુલેટરમાં સમાશે નહીં પાછા. 63 કંપનીઝ. બર્કશાયર હેથવે એમની ફ્લેગશિપ કંપની છે. 63 કંપનીઓ ફ્લેગશિપ કંપની નીચે છે. એમાંથી લગભગ 10 થી 12 કંપની ફોર્ચ્યુન 500માં છે. કેટલો મોટો વહીવટ હશે, કેટલું મોટું તંત્ર ચાલતું હશે. સાંજે 6 વાગે એટલે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જવાનું. એમના જીવનનો સિદ્ધાંત છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. ક્લિયર ડિમાર્કેશન છે. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. મીઠાથી માંડીને સોફ્ટવેર, કમ્પ્યુટર્સના બધું બનાવે છે. 122 ઠેકાણાએ ઓલ ઓવર વર્લ્ડ એમની ફેક્ટરીઓ છે. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સમયનું આયોજન કેવી રીતે કરો છો? આટલો મોટો વહીવટ, આટલી મોટી વ્યવસ્થા, તમે પાછા ટાઉનમાં રહો છો, સાઉથ બોમ્બેમાં, એટલે રોજના 5 આમંત્રણ તમને પાર્ટીઝના એમને હોય. હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમારો સમય તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન
અમારા માતૃશ્રી એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે કે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. જો બધા આમ સ્તબ્ધ થઈ ગયા, હા તો બહુ ભારે વાત થઈ, કારણ કે અસલ મોબાઈલની દુનિયા તો 8 વાગ્યા પછી જ ચાલુ થાય. અને 8 વાગે મોબાઈલ જમા કરાવી દેવાનો. એટલે બધા ઇન્ટરવ્યુઅરે પૂછ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ, તમે એના પછી તમે શું કરો? જાણે 8 વાગ્યા પછી મોબાઈલ ના તો દુનિયા જ નથી. ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીશ્રીએ કહ્યું કે 8 થી 8:45 ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા હોય ત્યારે કોઈએ મોબાઈલને અડવાનું નહીં, એ અમે નક્કી કરેલી વાત છે. તમે આજે આ નાની વાત શીખીને જજો. કે રાત્રિ ભોજનમાં તમે પરિવાર સાથે બેઠા હો ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન 8-10 ફૂટ દૂર બીજા રૂમમાં મૂકી રાખો. કારણ કે ઘણી વખત તમે પરિવાર સાથે જમવા તો બેઠા હો, જ્યારે કોક દિવસ તમે વહેલા પહોંચી જાઓ છો ઘરે ત્યારે, બાકી તો પેલી થાળી ઢાંકેલી હોય ને છે 9, 9:30 બધા હશે એટલે વાત તો બધી મારી સાચી હશે, છે ને? આંગળી ઊંચી કરે બધા. તમારા બધાના ઘરમાં અમે કેમેરા મૂકેલા જ છે, બધી વાત ખબર છે. તો તમે પરિવારમાં સાથે બેઠો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ અથવા ચમચી હોય, ડાબા હાથમાં શું હોય છે? બોલો. મોબાઈલ. તો મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો. એ પ્રશ્ન એવો છે કે તમે જમતા જમતા પણ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરો છો, તો જેની સાથે વાત કરો છો એ વ્યક્તિ 50-100 માઇલ દૂર છે, એ તમારી માટે એ સમયે વધારે અગત્યની છે કે 2 ફૂટ દૂર બેઠેલું તમારું લોહીનું સગું વધારે અગત્યનું છે? ડિસાઈડ. એ નક્કી કરો. પેલો તો આખો દિવસ છે જ, આ લોકો અત્યારે જ છે ખાલી, અને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે હોય જ છે ને બધા. રાતે 10 વાગે ઘરે જઈએ તો બાયણું ખોલ જ છે ને હોય જ છે બધા અંદર, એવું નહીં વિચારી રાખવાનું ટેકન ફોર ગ્રાન્ટેડ. અને પાછો આપણો મોબાઈલ ફોન રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય, 12 વાગ્યા સુધી ચાલુ હોય, હા કે ના? સૂતા સૂતા છેલ્લે બેડરૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા પણ એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી, તું સૂઈ જા. તું સેલિબ્રિટી નથી, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર નથી, તું સૂઈ જા. એટલે શું? ઘરમાં બધાને રાહત, તને રાહત. રાત્રે 11 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો, વોરેન બફેટને કામ નહીં હોય? મને પ્રશ્નનો જવાબ આપો. વોરેન બફેટ અને કુમાર મંગલમ બિરલાને તમારા કરતા કામ ઓછું કે વધારે? દોસ્તી બોલો તો. વધારે. તો એ રાત્રે 6 વાગે અને 8 વાગે મોબાઈલ બંધ કરી દેતા હોય, તો તારે અહીંયા મોરબીમાં 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનું કામ જ શું છે? આ હું બોમ્બેની અને ન્યુયોર્કની વાત કરું છું. મુંબઈ અને ન્યુયોર્કની ને લંડનની વાત કરું છું. ત્યાં આ જીવન શૈલીથી લોકો જીવતા હોય, કારણ કે એને પારિવારિક સંબંધો, પારિવારિક આનંદ, એની ગરિમા એને ખબર છે. This gadget is made to serve you. The reverse has happened. We have become the slaves of this gadget. મોબાઈલ બન્યો છે આપણી સેવા કરવા માટે, પણ રિવર્સ બન્યું, આપણે એના નોકર બની ગયા. કોઈ જોડે વાત કરતો હોય ને પ્રત્યક્ષ, વચ્ચે મોબાઈલ આવે ને તો પાછું મોબાઈલ ઉઠાવે. બહુ ખોટા સંસ્કાર છે, બહુ ખરાબ હેબિટ કહેવાય. એને અંગ્રેજીમાં એક શબ્દ છે ફબર, ફબિંગ કહેવાય. કે તમારી સામે જે પ્રત્યક્ષ માણસ બેઠો જેની તમે કિંમત નથી કરતા, એની સાથે ચાલુ વાર્તાલાપે કોઈક હજારો માઇલ દૂરથી રિંગ વગાડે છે અને તમે ફોન ઉપાડો છો, એટલે યુ આર અ ફબર, તમે ફબિંગ કરો છો. આ નવો ટર્મિનોલોજી છે. તો આની વિવેક અને મર્યાદા જોઈએ. તમે રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે મોબાઈલ ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને 2G 3G રાફેલ, પછી હવે આ CAA અને હવે NPR આવશે, NRC જ આવશે, એ બધા વિશે મને ખૂબ ખબર છે, મેં ખૂબ વાંચ્યું છે, મારી પાસે ખૂબ માહિતી છે. એટલે કદાચ નરેન્દ્રભાઈને દિલ્હીમાં ખબર પડે કે મોરબીમાં ભાઈ છે
એમને આ માહિતી બહુ છે, સલાહ સૂચન કરી શકે એમ છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને એમાં મેમ્બરશિપ માટે તમને રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને કદાચ તમે ન ઉપાડી શકો તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. 11 વાગી ગયા છે અને જેને બોલાવાના હોય છે ને એને ટાઈમે બોલાવી લે છે. કોકને ઈડી દ્વારા, કોકને CBI દ્વારા, જેને જ્યાં બોલાવાના હશે બધાને બોલાવી લેશે. તું ચિંતા ના કરીશ, 130 કરોડની પ્રજાને ટાઈમે ટાઈમે બોલાવી જ લે છે. એટલે રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. આ ત્રીજો મોટો વિચાર હું તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. કામ ધંધો પણ બહુ જ મોટા કરવાના, નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવાના, સામે પરિવાર માટે પણ સમય સારી રીતે આપવાનો. તો એ તમારું જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. તમારા મિત્રો માટે સમય આપવાનો, કોઈ સારી સંસ્થાઓ સાથે તમે જોડાયેલા હોય તો ત્યાં સેવા માટે પણ સમય આપવાનો. ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ લાઈફ. એની માટે મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે, 8+8+8, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે 24 કલાક છે, એને 8+8+8 સિસ્ટમમાં નાખવાનું. 24 કલાકમાં 8+8+8 એટલે પહેલા 8 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં, બીજા 8 કલાક બહુ જ સારી નિંદર લેવી, સૂવું અને આરામ કરવો. આ બે વાત આપણે થઈ. ત્રીજા 8 કલાક છે બહુ અગત્યના છે. તમે સારી રીતે જીવી શકો તો તમે તમારું જીવન જીતી જશો. અને એ ત્રીજા 8 કલાક બરોબર જીવતા ના આવડ્યા તો એમને જિંદગી તો પૂરી થઈ જશે અને પસારે થઈ જશે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેથ. 3H એટલે તમારું હેલ્થ, હાઇજીન અને હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ, તો તમે બેલેન્સ લાઈફ જીવી શકશો. મારી સાથે બધા રિપીટ કરજો, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. ફરી વખત, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી. ફરી વખત, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તમે પ્રમુખ સ્વામી મહારાજને સવારે 45 મિનિટ પ્રાતઃ પૂજા કરતા જો, તમને એમ લાગે કે આમને પૃથ્વી ઉપર પૂજા કર્યા સિવાય કોઈ કાર્યક્રમ જ નથી લાગતો. તમે એમને વહીવટી મિટિંગમાં બેઠેલા જો તો એમ લાગે કે વોટ એન એડમિનિસ્ટ્રેટર, શું વહીવટદાર છે. સવાર અને સાંજ વોકિંગ કરવા માટે, પ્રાતઃ ભ્રમણ, સાયં ભ્રમણ માટે બહાર આવતા, ત્યારે પોતાની હેલ્થની પણ એટલી કાળજી રાખતા. આટલી મોટી જવાબદારી, આટલી મોટી સંસ્થા, દેશ પરદેશમાં 45 વર્ષ સુધી એક પણ દિવસની ચૂક વગર સવારે 6:40 વાગે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે આવતા. કેટલી નિયમિતતા! 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. 45 વર્ષ સુધી આ ટાઈમ એમણે મેન્ટેન કર્યો. 45 વર્ષ સુધી સવારે 7:30 વાગે સત્સંગ સભામાં પ્રાતઃ પૂજામાં આવી જતા એટલે આવી જતા. તમે આમ 7:25 થી તો તમને હજી કોન્ફિડન્સ હોય કે હજી પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર નહીં જ આવ્યા હોય, અને 7:35 થઈ જાય ને તમને લાગે કે ના આવી ગયા હશે, અને આવી જ ગયા હોય. શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ કર્યું. જોઈએ ચલો ને કાલે તું આવજે ને પતી ગયું, તારું કશું નહીં થાય. એટલે આવી રીતે આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારું જીવન વ્યતીત થવું જોઈએ. એટલે બેલેન્સ લાઈફ છે. ચોથી મોટી વાત, અભિગમો સવડા, હકારાત્મક અને ઊંચા રાખવા. નાની નાની વાતમાં અકળાઈ ના જવું, નાની નાની વાતમાં ઇરિટેશન, ફ્રસ્ટ્રેશનમાં ના આવવું, નાની નાની વાતમાં ગભરાઈ ના જવું, શું થશે એવો વિચાર ના કરવો. આ ચોથો મોટો વિચાર તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. આપણે તો હાથમાંથી કપરકા બી છૂટી જાય ને તો એટલે મરી ગયા, એટલે આમાં ના મરી જવાય.
કપ રકાબી હાથમાંથી છૂટી જાય ને ફૂટી જાય ને ચાપ ઢોળાઈ જાય તો પહેલો શબ્દ શું કે મરી ગયા. અલા ના મરાય આમાં. એમ નાની નાની વાતમાં અભિગમો સવડા રાખવા. આપણે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, નાની નાની વાતમાં અકળાઈ જઈએ તો આપણી સ્ટેબિલિટી અને સ્થિરતા ક્યાં રહી? એટલું તો માઇન્ડ સ્ટ્રોંગ રાખવાનું. યુ શુડ હેવ યોર માઇન્ડ સ્ટ્રોંગ that no circumstances and situations can disturb me. એટલે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિ મને ડિસ્ટર્બ ના કરી શકવી જોઈએ. વરસાદ પડતો હોય પણ કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થયું, કોઈ વડીલની દવા હોય, કોઈ નાના બાળકની દવા લેવા જવાનું થયું, XYZ કોઈ પણ કામ માટે, પણ વરસાદ પડતો હોય તો પલળવું ના હોય તો આપણે શું કરીએ? રેઇનકોટ પહેરી લઈએ, છત્રી રાખી દઈએ, અને પૈસા છે ભેગા લઈ ગયા હોય પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ ચડાવી દઈએ તો કાંઈ તકલીફ છે? વરસાદ બંધ નહીં રહે, આપણે રેઇનકોટ અને છત્રી લઈ લેવાના. એમ પરિસ્થિતિ અને સંજોગો તો પ્રતિકૂળ રહેવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ રાખવાની, તો સ્થિરતાથી, સ્ટેબિલિટીથી, એટીટ્યુડ સાથે જીવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું સ્વામી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ બહુ સારી, પાવર ઓછો બળે. બે ના બદલે એક ટ્યુબલાઇટ જોઈએ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, કેનેડામાં. કોઈ કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી, કારણ કે રૂમ મોટી હતી, સ્પેશિયસ હતી. કે કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. ખબર પડી? આ નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. શું વિચારો છો ને એની ઉપર નક્કી થાય છે આ વાત. નહીં તો બેયમાં તકલીફ હોય, આપણે તો બેયમાં ફરિયાદ હોય. એટલે નાની નાની વાત માટે ચૂ 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 નહીં કરવાનું. આપણો સ્વભાવ કેવો છે? નાની નાની વાતમાં શંકા જાય. યુ વિલ નોટ લીવ અ લાઈવ લિવિંગ. જીવંત જીવન તમે નહીં જીવી શકો જો નાની નાની વાતમાં તમે ચૂ 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 કરશો તો. આપણે પાર્ટીમાં કે ગેધરિંગમાં કે લગ્ન પ્રસંગે ગયા હોય ને, કોઈક આપણી સામે આમ 2-3 વખત જોવે ને તો વિચાર શરૂ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો ઉત્તર આપું તમને, કેમ જોતો હતો? આપું ઉત્તર. એને આંખ છે ને જોવે. તે બહુ વધારે પડતું માની લીધું મારી સામે જોતો હતો, અને 2 જ વાર જોયેલું. તું જે 5 વારની વાત કરે છે ને બાકીની 3 વાર તો આમ જોતો હતો ને તું વચ્ચે આવી ગયેલો. અને લગ્ન પ્રસંગમાંથી પાછા આવે એટલે પાછા, રિસેપ્શનમાંથી પાછા આવીએ એટલે ઘરે જતા જતા ચર્ચા કરે, અને ઘરે બેસીને કરે. પેલા એ પહેર્યું તું, પેલા આમ પહેર્યું તું, પેલા આમ બોલ્યા હતા, પેલા આમ ઉભ્યા હતા, પેલા મારી સામે જોયું, પેલા ના જોયું, પેલા આમ, અને જમવામાં પેલું ટેસ્ટફુલ હતું, પેલું નહોતું. તે આ બધું કરવા તું કચરો વીણવા ગયેલો ત્યાં? તને પ્રેમથી કોઈ આમંત્રણ આપ્યું, એને એની શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી, અને સંજોગો આવો મોટો પ્રસંગ હોય તો થોડી નાની મોટી ગેરવ્યવસ્થા ઊભી થાય. તારે પ્રેમથી એને મળવાનું હતું, એને મીઠું મોઢું કરાવવું હતું, તને તો પ્રેમથી કરાવ્યું. અને ત્યાં જે બ્રાઇડ ગ્રૂમ હતા, પતિ જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા, એને શુભેચ્છા અને આશીર્વાદ આપી દેવાના હતા. ત્યારે ક્યાં બીજી ટીકામાં પડવાનું હતું? આ તો રવિવારે સવારે એક તો 10 વાગે ઉઠે અને પછી ગેલેરીમાં ઊભો રહે, બીજે માળે, નીચેથી જાન જતી હોય એટલે પાછો ઉઠીને બહાર આવ્યો, બાકી તો હજી કલાક હુઈ રહે. અને પછી ત્યાં ઊભો બ્રશ કરે અને થૂકે. એટલે એક તો સ્વચ્છ ભારત બગાડે. અમે આ મોરબીના રસ્તામાંથી આવ્યા, ભયંકર ગંદકી છે. આ તમને બધા શ્રેષ્ઠીઓ બેઠા છો, આજે વિનંતી કરવાની, શું કચરો પડ્યો છે મોરબીમાં રોડ ઉપર. તે બધા શ્રેષ્ઠીઓ અને વડીલો અહીંયા બેઠા છો અને આગેવાનો છો, આપે બધા પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે. તો અહીંયા આજે પણ લો કે મોરબીને સ્વચ્છ બનાવવું છે. આ સુરત શહેર તમે જો, તમે બધા સુરત ગયા છો છેલ્લા 2-3 મહિનામાં? હાથ ઊંચો કરો. બધા ગયા છો. છેલ્લા 2-4 મહિનામાં તમે સુરત કેટલી ક્લીન સિટી છે. તો એક સમયે સૌથી વધારે ગંદવાળો ત્યાં હતો. તો હવે સુરતની જેમ તમે પણ લો. સુરતમાં તમારા જ પટેલ ભાઈઓ છે, એ લોકો ત્યાં કરી શકે તો તમે ના કરી શકો? થાય કહેતા હોય આંગળી ઊંચી કરો તો થાય. વાહ, પેલા તો 2 હાથ ઊંચા કરે, બહુ તાકાતથી બોલ્યા. ફરી વખત હાથ ઊંચા કરો, મારે જોવાનું રહી ગયું. થાય, મોરબી સ્વચ્છ થાય
તો કોણ એની માટે પણ લેશે કે 2021ની સાલ સુધીમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર એ મોરબી હશે? જે કહેતા હોય એકવાર ઊભા થઈને બેસો એટલે મને ખબર પડે. એકવાર ઊભા થાઓ કે જે 2021માં મોરબી સૌથી સ્વચ્છ શહેર. એકવાર ઊભા થઈને બેસો એટલે ખબર પડે. થેન્ક યુ વેરી મચ. આઈ ગીવ યુ અ બિગ હેન્ડ. તમે કારખાના આટલા સુંદર ચલાવો છો, આટલો મોટો વહીવટ વ્યવહાર કરો છો, તે મોરબી જેવા નાનકડા ગામને સ્વચ્છ કરવું એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે. હું તમને ત્યાં સુધી કહું કે બોલો તમારા કારખાનામાં જેટલા કારીગરો કામ કરે છે ને, કર્મચારીઓ જેટલા છે કે જેટલા મજૂરો છે, એ બધાને તમે ખાલી 1 અઠવાડિયા સુધી 1 કલાક દિવસમાં ઓછું કામ આપીને 1 કલાક માટે એ લોકોને સ્વચ્છતામાં વળગાડી દો તો 1 જ અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય એમ છે. તમને રહેવાની મજા આવે, સવારના પહોરમાં મોર્નિંગ વોકમાં તમને મજા આવે, તમે આમ ગાડી લઈને નીકળ્યા હોય તો તમને આનંદ થાય કે આપણું શહેર કેટલું સ્વચ્છ અને સુઘડ છે. જેટલા કારખાનાવાળા અહીંયા બેઠા છે ને બધાના વિનંતી, હું તમને આ પ્રોજેક્ટ આપું છું કે હવે આવતા દિવસથી, કાલથી કે પરમ દિવસથી જ્યારથી શરૂ કરો, ખાલી 1 કલાક કામ સાંજે વહેલું બંધ કરવાનું. 1 કલાક. અને બધા જ તમારા કર્મચારીઓ, તમારા મજૂરો જે હોય અને તમે પણ, પ્રધાનમંત્રી શ્રી એ પોતે આ કક્ષાએથી ઝાડુ લઈને ઝાડુ વાળી શકતા હોય તો આપણે તો નાગરિક છીએ ને, આપણે તો કરવું જોઈએ કે નહીં? તમે પણ જોડાજો. હું માનું છું ત્યાં સુધી 1 અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય. થાય કે ના થાય? જરા આમ જોરથી બોલો તો. મારું મોરબી, સ્વચ્છ મોરબી, મારું મોરબી, સ્વચ્છ મોરબી. તો આ તમને આવતા અઠવાડિયા માટેનો પ્રોજેક્ટ છે. તો આપણે આ વાત સમજતા હતા કે આવી સેવાની ભાવના અને આવા સંસ્કારથી તમે તમારું જીવન છે જીવંત બનાવી શકો છો. તો આજે મેં તમને હેલ્થ હાઇજીન હોબી કીધી, એમાં હાઇજીનની આ વાત કરી. તો 8+8+8ની સિસ્ટમમાં હું બહુ ડિટેલમાં નથી જતો. મેં તમને શબ્દ નામાભીકરણ આપી દીધું, એમાંથી 1-2ની ડિટેલમાં વાત કરી, બાકીની તમે સમજી શકો છો. અને છેલ્લી મોટી વાત અને 5મો મોટો વિચાર એ તમારા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે. તમે એમ ના માનતા કે અમે સંત છીએ આ વાત કરીએ છીએ. એઝ આઈ ટેલ યુ, આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું વિજ્ઞાનથી પણ વાત કરીશ અને અધ્યાત્મની વાત કરીશ. તમે બેઠા છો, તમારામાંથી નાસ્તિકમાં નાસ્તિક પાસે જે નાસ્તિકપણાનો પ્રશ્ન હોય ને મારી પાસે લાવજો. હું તમને 15 મિનિટમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને લોજિકલી સાબિત કરીશ કે વિજ્ઞાને આજે અધ્યાત્મની કેટલી સાબિતી આપી છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત થયા છે, જેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનનું કંઈક નામ સ્મરણ, મંદિરે દર્શન, સંત સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, એવા કોઈક પ્રકારે તમે ભગવાન સાથેનો સંબંધ હશે, તમને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, મોરલ કેટલો બધો લાભ થાય છે. આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે ને બધી વિજ્ઞાને સાબિત કરી છે. એટલે કોઈ અત્યારે બોલી શકે એમ નથી કે આ વાત તો ઠીક છે ને આ વાત તો ખોટી છે ને આમાં કોણે જોયું છે ને. એ જે બોલે છે ને એ અજ્ઞાન છે, એને માહિતી નથી અને કાં તો અહમથી બોલે છે. તમને જે વાત અધ્યાત્મની ખોટી લાગતી હોય ને એ તમે મારી પાસે લાવજો. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થઈ ગઈ છે, એ હું તમને લોજિકલ પ્રૂફ આપીશ. આપણા સત્શાસ્ત્રોમાં ભગવાનનું નામ સ્મરણ, તમે ભગવાન રામમાં માનતા હોય, ભગવાન કૃષ્ણમાં માનતા હોય, ભગવાન મહાવીરમાં માનતા હોય, ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો, બધા એક છે. એનું તમે નિત્ય 10-15 મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે?
હવે હું તમને સાયન્ટિફિક વાત કરું. જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર. હું તમને બધા નામ પણ આપીશ, તમે ગૂગલ પર જઈ શકો છો, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં, એના 2 વૈજ્ઞાનિકો ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, એમણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી 4,000 લોકોને ભેગા કર્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો, ત્રીજું ગ્રુપ હતું 22 થી 60ના બધી ઉંમરના, જે બૌદ્ધા આપણા જે બેઠા છે 22 થી 60ની ઉંમરના, ચોથું ગ્રુપ હતું 60 to 80, 60 થી 80ના એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો. આ 4 ગ્રુપ એમણે હજારના બનાવ્યા. પછી સાયકોન્યુરો સોફ્ટવેરથી એમના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. એટલે એમના વિચાર અને એમના મૂડ્સ પ્રમાણે એમના બોડીમાં હાર્મોન સિક્રિશન્સ ચેક કરવામાં આવ્યા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું તમે 12 મિનિટ નામ સ્મરણ કરો. આંખ બંધ કરીને એ ભગવાનની મૂર્તિનું તમે નામ સ્મરણ કરજો. એ પણ એ લોકોને કરાવ્યું. 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી કહ્યું કે બધા ઘરે જાઓ. આ બધા કોઈ એક ધર્મના નહોતા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો, બીકોઝ યુ આર સબ્જેક્ટ ઓફ ધી એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયા સુધી રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને ત્યાં યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા. 1-2 વખત પ્રયોગ કરાવી. સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. અને જે કન્ક્લુઝન રિપોર્ટ છે એ તમે ગૂગલ ઉપર વાંચી શકો છો. પહેલી વાત લખી કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એમને રોજ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમના મેમરી પાવરમાં 25% વધારો જણાણો. એટલે ભગવાનના નામ સ્મરણની વાત આપણા મહાન સંતોને ઋષિમુનિઓ કહી છે, સાચી કે ખોટી? તમારા બાળકની યાદશક્તિ ઓછી પડતી હોય અને 60-65% સ્કૂલમાં આવતા હોય, ભગવાનનું નામ સ્મરણ તમે ચાલુ કરો, એની યાદશક્તિ વધે ને 80-90-95% રેન્જમાં આવી જાય તો તમારી માટે આનંદની વાત છે કે નહીં? તમારા પરિવાર માટે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો હતા એ લોકોએ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી કર્યું. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે they saw 17 to 25% increase in their willpower and confidence. એટલે કે આત્મવિશ્વાસમાં 17 થી 25% વધારો જણાણો. આ ઉંમરમાં જે હોય ને 12 થી 22 વર્ષના જે તરુણો યુવાનો, એને આત્મવિશ્વાસ દ્રઢ થવો બહુ જરૂરી છે. થર્ડ એજ ગ્રુપ 22 થી 60 વર્ષના જે હતા, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો પોતાની બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનમાં ઝાટકા આવે, દુઃખ આવે, એ સહન કરવાની શક્તિમાં 25% વધારો જણાણો. કારણ કે જેટલા ઝાટકા આવે આ ઉંમરમાં જ આવી જાય. તો દુઃખ સહન, ઝાટકો સહન કરવાની શક્તિમાં, ધેટ ઇઝ કોલ્ડ બફર કેપેસિટી, એમાં 25% વધારો. અને જે ઓલ્ડ એજ હતા, 60 થી 80 વર્ષના હતા, એ લોકોને તો બહુ જ મોટો લાભ થયો કે 12 મિનિટના નામ સ્મરણથી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝે કહ્યું કે એ ઉંમરના લોકોને 15 થી 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં જણાણો. 80 વર્ષે તમારી માટે મોટા મોટી મિલકત શું? સ્વાસ્થ્ય. 80 વર્ષની ઉંમરે તમે તમારી બધી જ ક્રિયા જાતે કરી શકો, હરીફરી શકો, 2 પ્રસંગે જઈ શકો, તો એ તમારી માટે મોટા મોટી મિલકત છે. તો તમારા જીવનમાં એ સમયે વૃદ્ધાવસ્થામાં તમને રોગ પ્રતિકારક શક્તિમાં આટલો વધારો ભગવાનના નામ સ્મરણથી મળે છે. એટલે વોટ વોઝ પ્રૂવડ કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ, મોક્ષની વાત કદાચ 1 સેકન્ડ માટે ભૂલી જાઓ, પણ આ 5નો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ 5નો લાભ, યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ.
યસ ઓર નો? યસ. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય ચાલુ કરજો. આ સાયન્ટિફિક છે, મેં તમને નામ આપ્યા છે, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. આવી મારી પાસે 500 વાતો છે. ગયા વર્ષે 2018ની સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, 2 ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન. શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમણે રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કીમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી. એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે. એમણે કહ્યું કે એક ટી સેલમાં તાકાત છે 1,000 કેન્સર સેલને મારી નાખવા માટેની. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક, એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે. આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો, રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, એ ખોટી આદતો. આ બધી આદતોએ આ WBCમાં જે ટી સેલ્સ છે ને એનો પાવર દબાવી દીધો છે. પણ પાછો એ પાવર તમારે જાગૃત કરવો છે, યસ ઓર નો? તો ડોક્ટર તેસુકો હોન્જો, આ હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં 20 દિવસ પણ તમે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય. એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી શકે. તમને ક્યારેય કેન્સર ન થાય, કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય. સાયન્ટિફિક. તો આપણા મહાન ઋષિ મુનિએ આ તપની જે વાત કરી છે, સાચી કે ખોટી? મેં કહ્યું મારી પાસે આવી 500 વાતો છે, વિષય જુદો છે તે વધારું નથી જતો, પણ અધ્યાત્મની બધી વાતો સાચી છે, તમામ હકીકતો સાચી છે. તમારે જેમ જીવનમાં એક ફેમિલી ડોક્ટર જોઈએ, એક બિઝનેસ ફ્રેન્ડ જોઈએ, એમ જીવનમાં એક સાચા સંત હોવા પણ ખૂબ જરૂરી છે, એક ગુરુ હોવા પણ ખૂબ જરૂરી છે. એ કેટલું મોટું કામ કરી શકે, તમારા જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા, સદગુણો, સંસ્કારનું સિંચન કરી શકે, તમને શુદ્ધિ આપી શકે, શક્તિ આપી શકે કે તમે વ્યસનોથી દૂર રહી શકો. પ્રમુખ સ્વામી મહારાજે એમના પ્રયત્નથી, ના સંસ્થાના પ્રયત્નથી, તમને આશ્ચર્ય થશે કે BAPS સંસ્થાએ આજ સુધી 40 લાખ લોકોના વ્યસનો છોડાવ્યા છે. તમે કદાચ 1% લો એમાંથી, 40 લાખનો 1% એટલે કેટલા થયા? 40,000. 40,000 વ્યક્તિઓને કદાચ કેન્સર થવાનું હતું, એ આ બચ્યું છે. કેન્સર હોસ્પિટલ ઊભી કરવી એ પણ મોટું સમાજ સેવાનું કાર્ય છે, અને લોકોને વ્યસન મુક્ત કરવા એ પણ સમાજ સેવાનું મોટું કામ છે. બંને સાથે જોઈએ, યસ ઓર નો? પેલું છે ક્યુરેટિવ છે, આ છે પ્રિવેન્ટિવ છે. અને કહેવત તો એમ છે ને સમજણ તો એવી છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એને કેન્સર થાય ને પછી કેન્સરની હોસ્પિટલમાં તમે શ્રેષ્ઠીઓ ભેગા થઈને મોરબીમાં મોટી કેન્સર હોસ્પિટલ કરો, સમાજ સેવાના ધોરણે ચલાવો, એ પણ મોટું કામ છે. અને અમે સંતો ઘરે ઘરે ફરીએ છીએ અને એને વ્યસન મુક્ત કરીએ છીએ, એ પણ ઇક્વલી મોટું કામ છે. બંને કામ સરખા છે. તો પ્રિવેન્શનની સાઈડ બહુ જ મોટી છે. આપણી સંસ્થાઓ જે NGO કામ કરતી હોય, પ્રિવેન્શન સાઈડ ઉપર કામ કરતી હોય, મૂળમાં કામ કરતી હોય, તો આવા સંત છે એ જીવનમાં તમને બહુ જ મોટું કામ આપી શકે, એ બહુ જ મોટા સંસ્કારો આપી શકે. આ દિલ્હી અક્ષરધામ અમે બાંધ્યું, આજે વાતને 14.5 વર્ષ પૂરા થયા. અમારી એવરેજ આવી રોજના 17,000 લોકો, 17,000 ફૂટફોલ્સ પર ડે. But thousands of people changed their lives for the better. હજારો લોકોના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા.
ખૂબ પ્રસંગો છે. એક નાનો પ્રસંગ હું તમને કહું. 2006ની સાલનો एक सामान्य व्यक्ति है विजिटर्स बुक में लखेलू कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं. मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं. हमारे गांव में कोई 70-80 घर है. हम 2-3 दूध वाले हैं. साइकिल में दूध के कैन लेके हम घर घर जाते हैं, सुबह शाम दूध बांटते हैं. मेरी उम्र 50 साल की है. मैं दिल्ली सिर्फ 2 दफा आया हूं. एक बार कोई हमारे गांव में बड़े घर में शादी थी तो मैं बारात में आया था, और दूसरी दफा अभी आया. लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते, इसलिए मैं आज आया. यहां अक्षरधाम देखा, प्रदर्शनी देखी, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. એને ના ગામડે જઈને વાત કરી, હું મારા દૂધમાં પાણી નહીં નાખું ભાઈ. મને આવી સરસ પ્રેરણા મળી. બાકીના 2 દૂધવાળાએ પણ એ પ્રેરણા લીધી. એટલે અમે કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું જ્યાં ઘરે ઘર બધા સારું દૂધ પીવે છે ને, એ અક્ષરધામના કારણે. લોકોને એમ થાય કે મંદિરથી શું કામ થશે. મંદિરથી જે કામ થાય છે ને, અદ્વિતીય અને અલૌકિક છે. ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બરોડામાં હતા. ત્યાંથી એમણે ફોન કર્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલા તો એ પૂછ્યું તો કે ઊભું છે. સ્વામી કહે તો રસોડું ચાલુ કરો. અમે સંતોને સ્વયંસેવકો રસોડું ચાલુ કર્યું, કારણ કે પ્રમુખ સ્વામી કે હમણાં 3 કલાક પછી 12 વાગશે, લોકો ભૂખ્યા થશે, જમશે ક્યાં? અને 26મી જાન્યુઆરીએ પહેલા દિવસે બપોરે 12 વાગે ભુજ સ્વામિનારાયણ મંદિરે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડું ચાલુ રાખો. અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો અમારે ત્યાં પ્રેમથી જમતા, નિઃશુલ્ક. અને 4 જ દિવસમાં 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો. ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે લોકોએ 10 જ દિવસમાં 509 ગામોમાં આ રિલીફ કિટ પહોંચાડી. પછી જ્યારે પુનર્વસન શરૂ થયું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે ગામો દત્તક રાખવા છે. બીએપીએસ સંસ્થાએ 9 ગામ દત્તક રાખ્યા અને 1500 ઘર બાંધી આપ્યા. આ હું 2001, 2, 3, 4ની વાત કરું છું. અને 1500 ઘર આપીને પ્રેમથી બધાને ફ્રી, મફતમાં, કારણ કે એ લોકોના જ ગામો હતા, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજા 42 ગામોમાં કાં તો સ્કૂલ બાંધી આપી, કાં તો રોડ બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી. આ 3 વર્ષમાં બીએપીએસ સંસ્થાએ ભુજ ભૂકંપ વખતે કામ કરેલું. આ મોરબીમાં જ્યારે 1979માં રેલ આવેલી ને, મચ્છુ ડેમ તૂટેલો, ત્યારે આમાંથી અડધા તો આપણે પોણા ભાગના તો જન્મ્યા નહીં હોઈએ. અને આ બધા વડીલો બેઠા છે, બધા નાના નાના હશે, પણ સ્મૃતિ તો હશે, અહીંયા રહેતા હશો તો. પ્રમુખ સ્વામી મહારાજ તાત્કાલિક ઓલ ઇન્ડિયા રેડિયોના રેલવે સ્ટેશન ઉપર ગયા અને ત્યાંથી જાહેરાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. અને જે દિવસે રેલ આવી એ જ દિવસે સાંજે 1500 સ્વયંસેવકો અહીંયા મોરબીમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ જાતે અહીંયા રહ્યા અને બધું જ સફાઈ, કારણ કે કાદવ કીચડ છે, એક બીજા માળ સુધી પહોંચી ગયેલો, એ બધી જ સફાઈ કરાવી. અહીંયા મુસલમાન જ્ઞાતિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે થોડા દિવસ પછી અમારી ઈદ છે, પણ અમારા મસ્જિદમાં તો આટલો બધો ગારો ભરાયેલો છે. આ પ્રસંગની ખબર અમને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇકબાલભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં જાહેરમાં કીધો ત્યારે ખબર પડી કે અમે 5-7 અમે મુસલમાન યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં મોરબીમાં ગયા કે અમારી મસ્જિદમાં અહીંયા ઘણો ગારો ભરાયેલો છે, અમે તો સાફ કરી નહીં શકીએ કારણ કે અમે ઓછા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જાતે મસ્જિદમાં ગયા. આ 1979ની વાત કરું છું. અને એસેસમેન્ટ કર્યું કે ભાઈ આમાં કેટલું માણસો સ્વયંસેવકો જોશે. રાત્રે સ્વયંસેવકોની ફાળવણી પ્રમુખ સ્વામી જાતે કરતા અને 100 સ્વયંસેવકોને કહ્યું કે તમારે 3 દિવસમાં મસ્જિદ સંપૂર્ણ સફાઈ કરવાની. એ કરી અને ઈદ આવી ત્યારે મોરબી, વાંકાનેર, આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાન ભાઈઓ ભેગા થયેલા. પ્રમુખ સ્વામી મહારાજે બુંદીના લાડુ બનાવડાવ્યા અને બધા 5000 મુસલમાનોને પ્રેમથી પોતાના હાથે બુંદીના લાડુ જમાડેલા.
એક સાચા સંત સમાજમાં કેવા પ્રસંગો ઊભા કરે, કેવું કામ કરી શકે, એ અનબિલીવેબલ છે. તો જીવનમાં આ પણ જરૂરી છે. દાદરા નગર હવેલીમાં પ્રમુખ સ્વામી મહારાજ 72 ગામડામાં ઝૂંપડે ફરેલા છે. આપણે તો હજી જુવાન અવસ્થાને શું કામ કરીએ છીએ. પ્રમુખ સ્વામીની ઉંમર 65, 70, 75 હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં જતા અમે એમને નજરે જોયા છે. એને વ્યસન મુક્ત કરતા નજરે જોયા છે. સંત શું કામ કરે છે સમાજમાં. ઘણી વખત આપણે દૂર રહેતા હોઈએ અથવા ખોટી માન્યતાઓ લઈને ચાલતા હોઈએ, અથવા આપણને સંતો શું કામ કરે છે એ આપણને અંદાજ ના હોય, અથવા તો 2-4 સંતનું ચારિત્ર કંઈક ખોટું જોઈ લીધું, 2-4 સંતોએ કંઈક સમાજમાં ખોટું કરી લીધું એટલે આપણે એવું સ્વીકારી લઈએ કે બધા સાધુ આવા જ છે. એવું નથી. BAPS સંસ્થામાં અમે 1100 સંતો છીએ. 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5 લાખ, $2 લાખનો વાર્ષિક સેલરી છોડીને આવેલા છે. તમે એમ ના માનતા કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવ્યા છે. બધું ફાવેલું જ હતું ને જામેલું જ હતું. આ તો પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન ને નિસ્વાર્થ સમાજ સેવા એની માટે આવ્યા છીએ. જેમ તમારા કારખાનામાં 2-5 જણા ઉઠી જાય તમે એમ માનો કે બધા આવા જ છે? મને જવાબ આપો. ઉઠી તો જતા હશે ને, તમારે થતા જ હોય. 2-4 જણા દેવાળું ફૂંકી અને ગામને દગો દઈને ભાગી જાય તમે એમ માનો કે આ બધા ગામમાં એવા જ રહે છે? એવું માનો તો તમે મૂર્ખ થર્યા કે નહીં? તમારી આજુબાજુ તમારી વચ્ચે ઘણા માણસો છે 20, 25, 40 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ધંધા કરે છે. હા કે ના? એમ 2-4 સાધુઓ કંઈક ખોટું કરે, 2-4 સાધુઓ જેલમાં જાય તમારે એવું નહીં માનવાનું બધા આવા હશે. તો એ તમારી ભૂલ છે. તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ, પેલા વિદ્યાર્થીને પૂછો કેટલા ટકા, તો કે 3માં ફેલ. બીજાને પૂછો કેટલા ટકા, 45. ત્રીજાને પૂછો કેટલા ટકા, તો કે 42. તમારે એવું નહીં માનેલું કે આ ક્લાસમાં 60 બેઠા બધા ડફોડ છે. એ જ ક્લાસમાં બેઠેલા 2 વિદ્યાર્થીઓ 95% વાળા છે, 5 વિદ્યાર્થીઓ 90% વાળા છે. એટલે સંત છે એ સમાજમાં આવી સમાજ સેવાઓ પણ કરી શકે. ભુજની મેં વાત કરી, આટલા બધા સંસ્કારી યુવાનો પણ તૈયાર કરી શકે. તમે અમેરિકાની ધરતી ઉપર જાઓ અને BAPS સંસ્થાના અમારા કન્વેન્શન થાય, 10,000 યુવાનો બેઠા હોય. એ 10,000 યુવાનમાંથી એક પણ યુવાન સિગરેટ ના પીતો હોય, એક પણ યુવાન ડ્રિંક ના લેતો હોય. નાના બાળકો ચ્યુઇંગમ ખાય તો પણ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરે કે આમાં એક છે તો મારાથી ના ખવાય, કારણ કે મને પ્રમુખ સ્વામીએ ના પાડી છે. શું સંસ્કાર! અમેરિકાની ધરતી ઉપર જન્મેલા છોકરાઓને આ સંસ્કાર આપવા. એટલે ડોક્ટરોની કોઈ ખામી નથી સમાજમાં, એન્જિનિયરોની કોઈ ખામી નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોઈ ખામી નથી. બધા ઢગલાબંધ છે, કારણ કે 6માંથી 15% તો નોકરી નથી. એટલે એ તો બધા બહુ છે. આપણે સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ડોક્ટરની જમાતમાં જરૂર છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો એ તમને આવી સંસ્થાઓ, આવા મંદિરો આપશે, આવા સંતો આપશે. એક કપલ ડિવોર્સ નક્કી થયેલા, દિલ્હીની વાત કરું છું. બંનેના લોયરે કીધું કે તમે સાઇન કરો કે તમને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી આપી દઈએ. બંને સહમત હતા, બંને પ્રોફેશનલ હતા, એકબીજા પાસે કોઈ પૈસાની અપેક્ષા હતી નહીં. પતિએ પત્નીને ફોન કર્યો કે ચલો હવે આપણે પરમ દિવસે ડિવોર્સ ઓફિશિયલી લઈએ છીએ, છૂટા પડે છે, ચલો છેલ્લી એકવાર મૂવી જોઈ આવીએ. પત્નીએ કીધું મૂવી નથી જોવું, આપણે અક્ષરધામ જઈએ. દિલ્હી અક્ષરધામમાં આવ્યા. આ તો એ લોકોએ ઘટના લખીને અમને આપી એટલે અમને ખબર પડી. અને ત્યાં પ્રદર્શનો જોયા, ત્યાં રામાયણનો સ્પોટ જોયો કે રામને આજ્ઞા થઈ તમે વનમાં જાઓ. સીતાજીએ કીધું કે હું સાથે જઈશ. ત્યારે બધાએ કહ્યું તમારે જવાની જરૂર નથી. સીતાજીએ કહ્યું કે હું અર્ધાંગની છું. મારા પતિ અહીંયા મહેલમાં રહે અને રાજા તો હું રાણી, મારા પતિ જંગલમાં જાય તો હું જંગલમાં જઈશ. આ દ્રશ્ય જોયું, અમારા સ્પોટ ગાઈડ એનું વર્ણન કર્યું અને પતિ પત્ની બંનેને અંતરદ્રષ્ટિ થઈ. વિચાર આવ્યો, અને વિચાર આવ્યો એટલે પછી બંનેના આંખમાં આંસુ આવી ગયા. અમારા સ્પોટ બોયે કીધું કે કેન આઈ હેલ્પ યુ, તમને કંઈ મદદ કરી શકું? તો કે ના, લીવ અસ અલોન, અમને એકલા છોડી દો. બંને બહાર જઈને બેઠા
અને બંને એકબીજાને કહ્યું કે આપણે ફરી વખત આપણા મેરેજને એક ચાન્સ આપીએ. પેલી બાઈને એમ થયું કે સીતાજીના વંશજમાં હું આવું છું, પેલા ભાઈને એમ થયું કે રામના વંશજમાં હું આવું છું, મારે આવા વિચારો અને આવા પવિત્ર જીવન જીવવા જોઈએ. બંનેને પોતપોતાની ભૂલ સમજાણી, અંતરદ્રષ્ટિ થઈ અને દે સ્ટાર્ટેડ લિવિંગ ટુગેધર. પ્રયોગ ખાતર બંને સાથે રાખે. એકવાર આપણે ટ્રાય કરીએ. આ 2006ની વાત, આજે 2020માં દે આર અ હેપી ફેમિલી, એક સુખી પરિવાર છે. એટલે તમારે એમ નહીં સમજો રામાયણ ને મહાભારત બધા આટલા જૂના છે ને આજના જમાના રેલેવન્ટ નથી. ઇટ હેઝ ધ પાવર. તમે જેટલા અહીંયા બેઠા છો ને બધાનો એક ચેલેન્જ અને ગેરંટી આપો. તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે લઈ લો, રાત્રે ઘરે જઈને ઉપાડજો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. તમે જોજો, એટલી વિશાળતા છે. સીધું જ તમને સોશિયલ કાઉન્સેલિંગ મળશે. માટે અનાદર ન રાખો. ધર્મમાં સમજણ ના પડતી હોય તો કેવું કે મને સમજણ નથી પડતી, મને પૂરું જ્ઞાન નથી, મેં આ પુસ્તકો વાંચેલા નથી. પણ દોઢ ડાયા થઈને તમાકુની પિચકારી મારી મંદિરની જરૂર જ નથી એવું ના બોલવું. એવું દોઢ ડા પણ હું ના કરું. પાનની પિચકારી ગમે ત્યાં મારી સ્વચ્છ ભારત બગડવાને, મંદિરની કંઈ જરૂર જ નથી. પણ તું મંદિરમાં આવ્યો છું, તે જોયું છે ત્યાં શું કામ થાય છે, ત્યાં સંતો રહે છે, શું કામ કરે છે ખબર છે? તો એ આટલું મોટું કામ આપી શકે છે. તમારા વ્યવસાયની દ્રષ્ટિએ ચલો એક છેલ્લી વાત કરી દઉં. મને એક જણાએ પૂછ્યું કે મંદિરની સમાજમાં શું જરૂર છે? મને એક લીટીમાં જવાબ આપો. એક લીટીમાં જવાબ આપો કે મંદિરની સમાજમાં જરૂર શું છે. મેં કહું તારી ભાષામાં તને જવાબ આપું. બસ તું કારખાના વાળો છું ને, એટલે હું તને તારી ભાષામાં જવાબ આપું. મેં કીધું એક લીટીમાં જવાબ એ છે, મંદિર્સ આર ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર ઇન્ડસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી. સૌથી વધારે વ્યવસાય ઊભો કરે છે મંદિર. ખબર તમને? તમારા કારખાના નહીં. ભારતમાં 35 લાખ મંદિરો છે. એક મંદિર એવરેજ 10 જણાને કામ આપે એવું તમે સમજી લો. કારણ કે બહાર બેસીને કંકુ વેચતો હોય ને એને એમ્પ્લોયમેન્ટ મળે છે, અંદર પૂજારી હોય ને એને પગાર મળે છે, એટલે એને એમ્પ્લોયમેન્ટ મળે છે. તિરુપતિ બાલાજી કેવા મોટા મંદિરો ત્યાં તો હજારો હોય અને નાના દેરાઓ ત્યાં કદાચ 2-4, પણ એવરેજ 10 ની આવે. 35 લાખ મંદિરો છે, એવરેજ 10, એટલે 3.5 કરોડ લોકોને રોજીરોટી મંદિરો પૂરી પાડે છે. તમારા ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી લો, તમારી સિરામિક લઈ લો, તમારી વોલ ક્લોક લઈ લો, કોઈ એક ઇન્ડસ્ટ્રી 3.5 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ નહીં આપતી હોય. યસ ઓર નો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી. RIL નું ટોટલ એમ્પ્લોયમેન્ટ 3 લાખનું છે. આવું 3.5 કરોડ લોકો મંદિરના લીધેની આજીવિકા ચાલે છે. જે બહાર બેસીને કંકુન અગરબત્તી વેચે છે ને, એ મંદિર ના હોય ને કંકુન અગરબત્તી ન વેચે તો એની પાસે બીજી કોઈ જ કળા નથી કે એ પોતાનું રોજીરોટી કમાઈ શકે. બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર 3.5 લોકોની, આ તો 3.5 કરોડ લોકો નોકરી કરે છે ત્યાં, એટલે કે કમાય છે. એની ઉપર 2-3 જણા આધારિત હોય પરિવારના. હા કે ના? પરિવારમાં એક જણો કમાતો અને 2 જણા પત્ની અને હાઉસવાઈફ હોય, એક દીકરો હોય નાનો ભણતો હોય. ખાલી તમે 3 ગણો, 3.5 મલ્ટીપ્લાય બાય 3 કેટલું થયું? 10.5 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે મોઢામાં અન્ન મૂકે છે. એટલે હવે મને ના કહેતા કે મંદિરની શું જરૂર છે. જેટલી તમારા કારખાનાની જરૂર છે ને એટલી મંદિરોની પણ જરૂર છે. બીજી બધી વાતો નથી કરતો, ખાલી વ્યવસાયની જ વાત કરું છું. ઓનલી એમ્પ્લોયમેન્ટ. એટલે આવો મનમાં પ્રશ્ન ન આવવા દેવો. આ પણ મોટું કામ છે, પેલું પણ મોટું કામ છે. જય આવો. તો આ પણ મોટું કામ છે ને આ પણ મોટું કામ છે. એ મંદિર મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મોટું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો. હમણાં મહંત સ્વામી મહારાજ પણ પધારેલા, એમણે પણ ખાતમુહૂર્ત કર્યું છે. એટલે અહીંયા પણ મોટું અક્ષરધામ તુલ્ય એક મિની કેમ્પસ શરૂ થશે. અને અમારા હરીશમરણ સ્વામી બેઠા છે, ઊભા થાવ તો. આ અહીંયા 22 વર્ષથી અહીંયા મોરબીમાં ફરે છે, 22 years, અને એન્જિનિયર થયેલા છે. તમને એમ ના થાય કે અભણ છે.
એ 22 વર્ષમાં એમણે સેંકડો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. 22 વર્ષમાં સેંકડો વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા આપીને એનો વિદ્યાભ્યાસ સુધાર્યો છે. સેંકડોને લોકોને આવા સંસ્કાર આપ્યા છે. એટલે મંદિર, વોટ ઇટ ગિવ્સ ટુ ધ સોસાયટી ઇઝ ઇમેઝરેબલ. ઇટ કેનોટ બી કાઉન્ટેડ. એ ગણી નહીં શકાય, એ કોઈ માપદંડમાં નહીં આવે. એવું મોટું થાણું અહીંયા બને છે, તેની માટે બધા સાથ સહકાર આપજો. એની માટે જે પણ રીતે તમે તન મન ધનથી ભળી શકો ભરજો. એ તમારા જીવનમાં સંતોષનું કારણ બનશે. તમને આનંદ થશે મોટી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં, કે આવું મોટું એક એકમ અહીંયા મોરબી શહેરને મળ્યું, એમાં હું નાનો સહભાગી થયો. એનો તમને જીવનમાં આનંદ આવશે. તો લાઈવ લિવિંગ, એની ઉપર વાત કરી. જીવંત જીવન, જીવંત જીવન, લાઈવ લિવિંગ. એમાં મેં તમને 5 વિચારો આપ્યા. પહેલો વિચાર, નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે જીવનમાં હંમેશા જીવવું. બીજો વિચાર, હંમેશા પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. ત્રીજો વિચાર, વર્ક લાઈફ બેલેન્સ, કામ પણ મોટું કરવું અને પરિવાર માટે પણ સમય આપવો. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વેમાં કહ્યું, ધ ગ્રેટેસ્ટ જોય upon this earth is spending your quality and quantity time with your near and dear ones whom you love and respect, who loves and respect you. કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, એમને સમય આપવો, આદર આપવો, એની સાથે બેસવું અને એ પ્રેમ અને આદર મેળવવો. એ દુનિયામાં સૌથી મોટો આનંદ છે. ત્રીજો વિચાર હતો. ચોથો વિચાર આ હતો કે પવિત્ર જીવન જીવવું, વ્યસન મુક્ત જીવન જીવવું અને નાની મોટી કોઈ સમાજ સેવા સંસ્થા સાથે ચોક્કસ જોડાવું. જે પણ આપણી શ્રદ્ધા હોય, જ્યાં પણ હોય, પણ ક્યાંક નાની મોટી સમાજ સેવા ચોક્કસ કરજો. અને 5મો વિચાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખજો. એ મેં તમને સાયન્ટિફિકલી સમજાયું, લોજિકલી સમજાયું કે નામ સ્મરણથી કે આવી રીતે તમને સાયન્ટિફિક પણ શું લાભ છે, એ પણ પ્રયોગો થાય, મેં તમને સમજાયું. આ 5 વિચારો છે એ જીવંત જીવન છે. then you have lived a human life, otherwise it is a dog life, donkey life and cat life. બાકી એ મનુષ્યનું જીવન નથી. તો આ વિચારો આપ સૌના હૃદયમાં સ્થિર થાય, આપના વર્તનમાં આવે અને આપ આપણું જીવન જીવી શકો, એવી આપ સૌ માટે આજે અમે પ્રાર્થના કરીએ છીએ. સૌનો આભાર. જય સ્વામિનારાયણ.